નમસ્કાર, નોનસ્ટોપ નેશનલ બુલેટિન સાથે હું છું દેવાંગ. જોઈએ સમાચાર નોનસ્ટોપ અંદાજમાં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દેશના મુસ્લિમો વિશે મોટી વાત કહી છે. ભાગવતે કહ્યું કે દેશમાં ઇસ્લામને કોઈ ખતરો નથી, પરંતુ અમે મોટા છીએ તેવી ભાવના તેમને છોડવી પડશે. ભાગવતે એમ પણ કહ્યું કે અહીં મુસ્લિમોએ ડરવાની જરૂર નથી. એક ઇન્ટરવ્યુ દરમિયાન સરસંઘચાલક ભાગવતે પણ એલજીબીટી સમુદાયને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે તેમની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ અને સંઘ આ વિચારને પ્રોત્સાહિત કરશે. મોહન ભાગવતે કહ્યું કે ટ્રાન્સજેન્ડર સમસ્યા નથી, તેમનો પોતાનો સંપ્રદાય છે, તેમના પોતાના દેવી દેવતાઓ છે. હવે તેમની પાસે મહામંડલેશ્વર છે. તેમણે કહ્યું કે સંઘનો કોઈ અલગ દ્રષ્ટિકોણ નથી. ભાગવતે કહ્યું કે એકમાત્ર હિન્દુ સમાજ જ એવો છે જે આક્રમક નથી. તેથી અનાક્રમકતા, અહિંસા, લોકશાહી, ધર્મનિરપેક્ષતાને આ બધાને બચાવી રાખવાના છે. તેમણે કહ્યું કે આપણે તિમોર, સુદાન જોયું, પાકિસ્તાન બન્યું તે પણ આપણે જોયું. આવું કેમ થયું? ભાગવતે કહ્યું કે હવે આપણી રાજકીય સ્વતંત્રતાને ખલેલ પહોંચાડવાની કોઈની તાકાત નથી. આ દેશમાં હિન્દુ રહેશે, હિન્દુ નહીં જાય તે હવે પાક્કું છે. હિન્દુ હવે જાગૃત થઈ ગયા છે. આનો ઉપયોગ કરી આપણે અંદરથી યુદ્ધ જીતવું પડશે અને આપણી પાસે જે ઉકેલ છે તે રજૂ કરવો પડશે. તેમણે કહ્યું કે ઇસ્લામને કોઈ ખતરો નથી, પરંતુ અમે મોટા છીએ, અમે એક સમયે રાજા હતા, અમે ફરીથી રાજા બનીએ. આ ભાવ છોડવો પડશે. वर्चस्व की बात कही है, उसमें हिंदुस्तान का कोई भी मुसलमान अपने पुराने वर्चस्व उससे कोई भी ताल्लुक का इजहार नहीं करना चाहता. हमारे लिए बाबर, औरंगजेब, अकबर, जहांगीर या वो लोग जिन्होंने मुगलों ने हिंदुस्तान पर राज किया, हमारा उनसे कोई भी ताल्लुक नहीं. हमारा ताल्लुक है उन लोगों से जिन्होंने इस मुल्क को बनाया है. हमारा ताल्लुक है उन लोगों से जिन लोगों ने इस मुल्क में कुर्बानी दी है. हमारा ताल्लुक है उन लोगों ने जिन्होंने इस मुल्क के लिए अपनी गर्दनें कटाई हैं. से भी ज़्यादा आबादी मुसलमानों की है और भी धर्मों के लोग रहते हैं. अगर चुनाव जीतने के लिए, राजनीति करने के लिए आप बार बार हिंदू मुसलमान करते रहोगे, यही फसाद, यही झगड़े करते रहेंगे, तो देश फिर एक बार टूट जाएगा. फिर एक बार विभाजन की स्थिति पैदा होगी. लोगों के मन में डर पैदा करके आप ज़्यादा दिन राजनीति नहीं कर सकते. अगर ये हमारे मार्गदर्शक नेता मोहन भागवत जी ने एक बात सामने रखी है, तो भारतीय जनता पार्टी के नेताओं ने भी उसके ऊपर गौर करना चाहिए. की बात करें, वो तो मानवता, देश को मजबूत करने के लिए, अच्छे नागरिक बनने में वैसे काम करते हैं. इसीलिए दिग्विजय जी शायद ये बयान दे रहे हैं भारत जोड़ो यात्रा को जोड़ने के लिए और उस पर न्यूज बनाने के लिए. लेकिन जबरदस्ती ना तो आरएसएस को खींचे ना भाजपा को. मुझे लगता है शायद बिना इनका नाम लिए भारत जोड़ो यात्रा मीडिया में प्रासंगिक नहीं हो रही होगी, इसलिए कह रहे हैं. કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ પક્ષના ચૂંટણી પ્રચારની શરૂઆત બેલગાવીમાં કરી છે. કોંગ્રેસે બેલગાવીમાં જનતાની અવાજ યાત્રાની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમ પહેલા કોંગ્રેસ નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. વિપક્ષના નેતા સિદ્ધારમૈયા, કેપીસીસી પ્રમુખ ડીકે શિવકુમાર, રાજ્ય પ્રભારી રણદીપસિંહ સુરજેવાલા, એમબી પાટીલ, બીકે હરિપ્રસાદે ભાગ લીધો હતો. કેપીસીસીના કાર્યકારી પ્રમુખ સતીશ જારકિહોલી બેલાગાવીના હોવા છતાં કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં આ દિવસોમાં હલચલ વધી છે. ભાજપ હેડક્વાર્ટરથી લઈને પીએમઓ સુધીની ઉચ્ચસ્તરીય બેઠકોનો ધમધમાટ મોદી કેબિનેટમાં મોટા ફેરબદલનો સંકેત આપે છે. સરકાર અને પક્ષના સૂત્રોનું કહેવું છે કે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ અંતિમ પુનર્ગઠન હશે. આ ટીમ આ વર્ષે 10 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરશે. તેને જોતા માનવામાં આવે છે કે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને અનુરાગ ઠાકુરને નવી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે. એ જ રીતે ગુજરાતની ચૂંટણીના રણનીતિકાર ગણાતા સીઆર પાટીલને દિલ્હીમાં મહત્વની ભૂમિકામાં લાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજુ સુધી એ નક્કી નથી કે તેમને સંગઠનમાં મહત્વનું પદ મળશે કે કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. આ સાથે જ કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહ માટે પણ નવી જગ્યાની શોધ કરવામાં આવી રહી છે. કોણ છોડશે, કોણ જોડાશે તે મુદ્દે પક્ષમાં મૌન છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની પંજાબ લીગની શરૂઆત કરી છે. દરમિયાન તેમણે બુધવારે સવારે ગુરુદ્વારા ફતેહગઢ સાહેબની પૂજા અર્ચના કરી હતી. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સાથે રાજસ્થાનના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા, સચિન પાયલટ, ધારાસભ્યો રાણા ગુરજીત,
સાધુસિંહ ધરમસોત, વરિન્દરમીત પહાડા, કુલબીરસિંહ ઝીરા પણ જોડાયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે બીજેપી એક જાતિને બીજી જાતિ સાથે લડાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ખરેખર ભાજપે બેરોજગારી, મોંઘવારીના મુદ્દાઓ પર ચર્ચા કરવાની જરૂર છે. કેન્દ્ર સરકારે હજને લઈ મોટો નિર્ણય લીધો છે. હવે હજ યાત્રામાં વીઆઈપી કલ્ચર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યું છે. હજ યાત્રા માટે વીઆઈપી કોટાની અનામત બેઠકો નાબૂદ કરવામાં આવી છે. ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લઘુમતી મંત્રી તેમજ હજ કમિટીને ફાળવવામાં આવતા લગભગ વીઆઈપી કોટાને નાબૂદ કરવામાં આવ્યો છે. 2012માં 5000 વીઆઈપી કોટા લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ કોટા નાબૂદ કરવામાં આવ્યો છે. સાઉદી અરેબિયામાં વાર્ષિક હજ યાત્રા કોરોના વાયરસ રોગચાળા અંગેની ચિંતાઓને કારણે લાદવામાં આવેલ નિયંત્રણો હળવા થયા પછી આ વર્ષે પૂર્વ રોગચાળાના સ્તરે પહોંચવાની અપેક્ષા છે. વર્ષ 2019માં 24 લાખ લોકોએ વાર્ષિક હજ યાત્રામાં ભાગ લીધો હતો, પરંતુ 2020માં રોગચાળાને કારણે લાદવામાં આવેલ લોકડાઉનને કારણે સાઉદી અરેબિયાએ હજ યાત્રીઓની સંખ્યા માત્ર 1000 સુધી મર્યાદિત કરી હતી. વર્ષ 2021માં સાઉદી અરેબિયાના લગભગ 60,000 રહેવાસીઓને હજ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ગયા વર્ષે લગભગ 10 લાખ લોકોએ વાર્ષિક ધાર્મિક યાત્રા કરી હતી. કેન્દ્રીય કેબિનેટે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ 2002 હેઠળ રાષ્ટ્રીય સ્તરની મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્સપોર્ટ સોસાયટીની સ્થાપનાને મંજૂરી આપી છે. તે સહકારી સંસ્થાઓના સમાવેશી વિકાસ મોડેલ દ્વારા સહકારી દ્વારા સમૃદ્ધિના ધ્યેયને હાંસલ કરવામાં મદદ કરશે. કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કેબિનેટના નિર્ણય વિશે માહિતી આપતા વાત કહી. તેમણે કહ્યું કે કેબિનેટે નિકાસ, ઓર્ગેનિક ઉત્પાદનો અને બીજને પ્રોત્સાહન આપવા માટે 3 નવી સહકારી મંડળીઓની રચનાની યોજનાને મંજૂરી આપી છે. કેબિનેટ રૂપે ડેબિટ કાર્ડ અને ભીમ યુપીઆઈ દ્વારા વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે ₹2600 કરોડની પ્રોત્સાહક યોજનાને પણ મંજૂરી આપી હતી. સરકાર ઓર્ગેનિક ઉત્પાદન, બિયારણ અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે 3 નવી સહકારી મંડળીઓની સ્થાપના કરશે. કેબિનેટની બેઠક પછી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ખેડૂતોની આવક અને કૃષિ ઉત્પાદન સંબંધિત સહકારી સંસ્થાઓ ગ્રામીણ ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કેબિનેટે નેશનલ એક્સપોર્ટ સોસાયટી, નેશનલ ઓર્ગેનિક પ્રોડ્યુસ કોઓપરેટિવ સોસાયટી અને નેશનલ લેવલ મલ્ટી સ્ટેટ સીડ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપનાને મંજૂરી આપી હતી. देश में सहकारिता क्षेत्र ग्रामीण क्षेत्र के कृषकों से जुड़ा हुआ, कृषि उत्पादकता और कृषकों के आय से जुड़ा हुआ एक प्रमुख क्षेत्र है. प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में इन 3 निर्णयों के द्वारा देश में जो कोऑपरेटिव एक्ट 1984 में बना था और उसके बाद 1987 में ट्राइफेड बना था, आज 35 वर्ष बाद 3 नए सहकारी संघों का निर्माण और किया गया है. મધ્યપ્રદેશ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના સમાપન સમારોહમાં સંબોધન કર્યું. પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ સમિટના સમાપનમાં હાજરી આપી. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે સ્થિર સરકાર, નિર્ણાયક સરકાર અને સાચા ઇરાદા સાથે ચાલતી સરકાર વિકાસને અભૂતપૂર્વ ગતિ આપે છે. તે દેશ માટે દરેક મહત્વપૂર્ણ નિર્ણય લેવા સક્ષમ છે. છેલ્લા 8 વર્ષમાં અમારી સરકારે ઝડપ અને સ્કેલમાં સતત વિકાસમાં વધારો કર્યો છે. 8 વર્ષમાં અમે નેશનલ હાઈવેના નિર્માણની ગતિ બમણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં કાર્યરત એરપોર્ટની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે. પીએમએ વધુમાં કહ્યું કે ભારતની પોર્ટ હેન્ડલિંગ ક્ષમતા અને પોર્ટ ટર્ન અરાઉન્ડમાં આવકમાં વધારો થયો છે. कुछ दिन पहले ही हमने मिशन ग्रीन हाइड्रोजन को स्वीकृति दी है. ये लगभग 8 लाख करोड़ रुपए के निवेश की संभावनाओं को लेकर आ रहा है. ये सिर्फ भारत के लिए ही नहीं, बल्कि ग्लोबल डिमांड को पूरा करने का एक अवसर है. हजारों करोड़ रुपए के इंसेंटिव्स की व्यवस्था इन अभियानों के तहत की गई है. आप इस महत्वाकांक्षी मिशन में भी अपनी भूमिका जरूर एक्सप्लोर करें. જોશીમઠમાં જે 723 મકાનોમાં તિરાડો પડી છે તેવા રહેવાસીઓને 1.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે મકાન શિફ્ટિંગ માટે 50,000 અને વળતરના એડવાન્સ રૂપે 1 લાખ રૂપિયા આપવામાં આવશે. આખરી વળતર શું હશે તે પછીથી નક્કી કરવામાં આવશે. 1 સપ્તાહમાં સર્વે પૂર્ણ થશે અને ત્યારબાદ આ મદદ આપવામાં આવશે. બુધવારે અસરગ્રસ્ત પરિવાર સાથે વાત કર્યા પછી મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના સચિવ એમ સુંદરમે મીડિયાને નિર્ણયો વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે અત્યારે કોઈ મકાનો તોડવામાં આવશે નહીં, માત્ર 2 હોટલ તોડી પાડવામાં આવશે.
તેમને ખાલી કરવા માટે ઘરો પર લાલ નિશાન લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હોટલ માલિકો સાથે પણ વાતચીત કરવામાં આવી છે. તેઓ વહીવટી કાર્યવાહીમાં સહકાર આપવા સંમત થયા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ દ્વારા 2 વર્ષના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જોશીમઠ અને તેની આસપાસની જમીન દર વર્ષે 2.5 ઇંચના દરે ધસી રહી છે. આ અભ્યાસ દહેરાદૂન સ્થિત સંસ્થા દ્વારા સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરી કરવામાં આવ્યો છે. જુલાઈ 2020 થી માર્ચ 2022 દરમિયાન એકત્રિત કરાયેલી સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે સમગ્ર પ્રદેશ ધીમે ધીમે ડૂબી રહ્યો છે. ડેટા દર્શાવે છે કે સબસિડન્સ ઝોન સમગ્ર ખીણમાં ફેલાયેલો છે અને તે જોશીમઠ સુધી સીમિત નથી. अभी तो हम लोग स्टैंड बाय में ही हैं. अभी फोर्स की हम लोगों के द्वारा ब्रीफिंग भी की गई है. जितना फोर्स हमें जो बाहर से प्राप्त हुआ है वो उनको जो सेक्टर हमारे यहाँ जो बांटे गए हैं उन सेक्टरों में फेमिलराइजेशन के लिए हमारे द्वारा भेजा गया है और हम लोग अभी इंतजार कर रहे हैं. जैसा जो भी आगे आदेश होगा उस हिसाब से कार्रवाई की जाएगी. ब्रीफिंग तो एक जनरल रूटीन है क्योंकि हम डेली ही ब्रीफिंग करते हैं फोर्स का कि आने वाले जो है उस जो परिस्थितियां उसमें किस तरीके से हम लोग फोर्स को रिएक्ट करना है उसके हिसाब से हम लोग के द्वारा ब्रीफिंग की गई थी और जो भी आदेश प्राप्त होंगे उसके आधार पर कार्रवाई की जाएगी. यहाँ सिविल पुलिस की, एसडीआरएफ की और एनडीआरएफ की टीम और सीबीआरआई की जो एक्सपर्ट टीम है जिसको भवन को डिसमेंटल करने में जो सहयोग कर रही है वो सभी लोग यहाँ आ चुके हैं और जो ओनर हैं इस बिल्डिंग के उनसे भी वार्ता चल रही है. कुछ बिंदुओं पर उनके रिजर्वेशंस थे वो बिंदु अब करीब करीब समाप्त हो गए हैं. उसके उपरांत इस बिल्डिंग की डिसमेंटलिंग का प्रोसेस स्टार्ट किया जाएगा. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં એક અકસ્માતમાં 3 જવાન શહીદ થઈ ગયા. માછલ સેક્ટરમાં પેટ્રોલિંગ દરમિયાન સેનાનું વાહન ઊંડી ખીણમાં પડી ગયું હતું. તેમાં સવાર 3 જવાનોએ જીવ ગુમાવ્યો. બાદમાં જવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. ફોરવર્ડ એરિયામાં બરફથી ઢંકાયેલ રસ્તા પર પેટ્રોલિંગ કરતી વખતે વાહનનું ટાયર સ્લીપ થઈ ગયું હતું. મૃતકોમાં 1 જેસીઓ અને 2 ઓઆરના જવાનો સામેલ છે. માર્યા ગયેલ જવાનોમાં નાયબ સુબેદાર પરસોત્તમ કુમાર, હવાલદાર અમરીકસિંહ અને કોન્સ્ટેબલ અમિત શર્મા છે. ભારતીય સેનાએ બુધવારે આ દુર્ઘટનાની જાણકારી આપી. ગયા વર્ષે નવેમ્બરમાં પણ કુપવાડાના માછલ વિસ્તારમાં 3 જવાન હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા હતા. 2 જવાનોને બરફ નીચેથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે 56 રાષ્ટ્રીય રાઇફલ્સના આ 5 જવાન નિયમિત પેટ્રોલિંગ પર હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનમાં કોમ્પ્યુટરમાં ખામી સર્જાયા બાદ અમેરિકામાં સેંકડો વિમાનોની અવરજવર ઠપ થઈ ગઈ. FAAની નોટમ એટલે કે નોટિસ ટુ એર મિશનની સિસ્ટમમાં ખામી બાદ આ સમસ્યા સામે આવી છે. અમેરિકન મીડિયાના જણાવ્યા પ્રમાણે આ ખામીને કારણે અત્યાર સુધીમાં સમગ્ર અમેરિકામાં લગભગ 400 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે 1200 ફ્લાઇટ્સ મોડી પડી છે. ફ્લાઇટ સેવા બંધ થવાને કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાઈ ગયા છે અને તેમણે સોશિયલ મીડિયા પર પોતાની સમસ્યા શેર કરી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને વિમાન સંકટની જાણકારી આપવામાં આવી. તેમણે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ચીને ફરી એકવાર તાઇવાન પર હુમલો કરવાની ધમકી આપી છે. આ સાથે ચીને સ્વશાસિત ટાપુ તાઇવાન સાથે વાટાઘાટો કરી રહેલ વિદેશી નેતાઓને ચેતવણી આપી છે કે તેઓ આગ સાથે રમત રમી રહ્યા છે. ચીનની તાઇવાન બાબતોની ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દેશ નવા વર્ષમાં સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની સુરક્ષા અને તાઇવાનની સ્વતંત્રતા માટેની યોજનાઓને નષ્ટ કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રવક્તાએ કહ્યું કે તાઇવાન 1949માં મેઇનલેન્ડ ચીનથી અલગ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે કેટલાક વિદેશી દેશોમાં ચીન વિરોધી તત્વો દ્વારા તાઇવાનની સ્વતંત્રતા માટે દૂષિત સમર્થન ઇરાદાપૂર્વકની ઉશ્કેરણી છે. તેમણે વધુમાં કહ્યું કે ચીન દ્વારા તાઇવાનને એક ચીની ક્ષેત્ર તરીકે જોવામાં આવે છે. તેને જો જરૂરી હોય તો બળ દ્વારા બેઇજિંગના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ. અમે સંબંધિત દેશોને તાઇવાનની આઝાદી માટે અલગતાવાદી દળોને ખોટા સંકેતો મોકલવાનું બંધ કરવા આહ્વાન કરીએ છીએ. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થાય. ઝેલેન્સ્કીએ વર્ચ્યુઅલ રીતે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે 2023 આવી ગયું છે. રશિયા યુક્રેન યુદ્ધ હજુ સમાપ્ત થયું નથી, પરંતુ પરિસ્થિતિ બદલાઈ રહી છે અને કોણ જીતશે તે પહેલાથી જ સ્પષ્ટ છે. આશા છે કે તમે વિજયના દિવસે અમારી સાથે હશો. ઝેલેન્સ્કીએ કહ્યું કે પ્રથમ વિશ્વયુદ્ધમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા, બીજા વિશ્વયુદ્ધમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા અને હવે ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થાય. મુક્ત વિશ્વની મદદથી યુક્રેન તેની ધરતી પર રશિયન હુમલાઓને રોકશે. ઝેલેન્સ્કીએ યુક્રેનની આઝાદીને સમર્થન આપનારા લોકોનો આભાર માન્યો હતો. ઝેલેન્સ્કીએ 2022માં અચાનક ગ્રેમી એવોર્ડ્સમાં હાજરી આપી બધાને ચોંકાવી દીધા હતા. તેઓ વર્ચ્યુઅલ રીતે બંકરમાં બેસી જોડાયા હતા.
ઝેલેન્સ્કી સતત આવી ઘટનાઓમાં ભાગ લેતા રહ્યા છે અને પોતાની વાત રાખી રહ્યા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, તો બીજી તરફ ઠંડી સાથે ગાઢ ધુમ્મસથી જનજીવન પર અસર જોવા મળી છે. ધુમ્મસને કારણે વાહન વ્યવહાર અને વિમાન સેવા પર માઠી અસર પડી છે. આઈએમડીના જણાવ્યા પ્રમાણે 23 વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે દિલ્હીમાં આટલી તીવ્ર ઠંડી પડી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 14 જાન્યુઆરીથી રાજધાનીમાં ફરી ઠંડી વધી શકે છે. આ સાથે વિભાગે પંજાબ અને હરિયાણામાં ગુરુવારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. कम है आज कम है सर जी. और अगर धुंध की बात करें, कोहरे की बात करें तो लुक्स लाइक ये भी कम है कंपेयर टू 2 दिन पहले जी. आज थोड़ी सी राहत है. हाँ जी. इसके अलावा सर्दी और कोल्ड वेव जिस तरह से बढ़ रही है, तो क्या उपाय कर रहे हैं सर्दी से बचने के लिए? मोस्टली हम लोग मास्क यूज़ करते ही हैं, बट अभी नहीं किया है, लेकिन रेयरली हम मोस्टली हम मास्क यूज़ करते ही करते हैं उसके. मास्क यूज करते जी हैं बिल्कुल. क्योंकि दिल्ली में फिलहाल सर्दी के साथ साथ प्रदूषण का पॉल्यूशन स्तर भी बहुत बढ़ है. गया है. एग्जैक्टली. आप बढ़ नहीं गया, ये पहले से ही है, तो यहाँ तो पॉल्यूशन ऑलरेडी है ही, तो वो तो हमेशा रहता ही है यहाँ पे पॉल्यूशन. अच्छा, अगर सर्दी की बात करें तो खाने पीने में क्या खास कुछ घर पे वही बनाया घर का हुआ? खाना, नॉर्मल डाइट, दाल रोटी चावल तो नहीं खाते हैं, तो वही सिंपल खाना, घर का खाना. खासकर जो लोग रोज घर से बाहर निकलना है, जिनकी मजबूरी है, नौकरी पेशा वाले लोग हैं, उनकी काफ़ी दिक्कत बढ़ गई है सर्दी के कारण. मे बी बिकॉज आई एम वर्किंग फ्रॉम होम सिंस 8 years, तो मैं तो 8 साल से रिमोट कर रहा हूँ, तो मुझे एग्जैक्ट आइडिया नहीं है, तो इसके बारे में मैं बिल्कुल नहीं आपको बताना चाहूँगा. बट हाँ, थोड़ी सी प्रॉब्लम है, पोल्यूशन प्रॉब्लम है, ट्रैफिक प्रॉब्लम तो ऑब्वियस होती है. कि हाँ, पिछले 2 दिन से ठंड ज़्यादा थी, वही बाइक से ट्रेवल करता हूँ अपनी, तो आज ठंड कम है 2 दिन के मुकाबले, और धुंध भी कम है. टू व्हीलर वालों के लिए तो और काफ़ी मुश्किल है. पूछो मत सर, मैं डेली ऑलमोस्ट 55 किलोमीटर ट्रैवल कर रहा हूँ बाइक से. हाँ, मेरी हालत खराब हो जाती है ठंड के मुकाबले में. तो और इसके अलावा प्रदूषण भी काफ़ी ज़्यादा है. हद से ज़्यादा. मैं हैंकी यूज़ कर रहा हूँ, हेलमेट तो है ही, हमेशा रहता ही है, तो हैंकी बेस्ट है इस चीज़ में, क्योंकि मास्क पहनना मेरे को अच्छा नहीं लगता, इसलिए मैं हैंकी यूज़ कर लेता हूँ, बेस्ट है. और प्रदूषण भी काफ़ी बढ़ गया है. हद से ज़्यादा. महसूस होता है गले में, बिल्कुल. चेस्ट में गले में ज़्यादा दिक्कत है. मेरी नॉर्मल आवाज़ है नहीं है वैसे. अच्छा. हाँ, तो गले में ज़्यादा दिक्कतें हैं. ठंड की वजह से भी कह सकते हो, या फिर पोल्यूशन की वजह से भी कह सकते हो, जो है तो है. It's very cold here. It's unlike than Bangalore. We don't see such a kind of cold or breeze here. And at this time, probably in Bangalore it will be so sunny, but here it is still dark. And here we are feeling air. The air quality index might be more, and it is more polluted, I say. But still, the roads are well maintained. And it's good. It's good to see the national capital being so well maintained nowadays. It's good. And I'm pleasure to be here in the national capital for the second time. I was here for some time. I was here in Gurgaon. But now I am with my family and my sister, my wife and all. So we are here and we are enjoying roaming around Delhi. બર્ફીલા પવનોને કારણે બિહારના તમામ ભાગોમાં ઠંડીની અસર યથાવત છે. ભાગલપુર, બાંકા, સિવાન, મોતિહારી, ફરબીસગંજ, નવાદા સહિત 8 જિલ્લાઓમાં તીવ્ર ઠંડીની સ્થિતિ પ્રવર્તી રહી હતી, જ્યારે પટના, છપરા સહિત 22 જિલ્લામાં ઠંડીનો દિવસ અને ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 13 જાન્યુઆરી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. મંગળવારે બિહારમાં સૌથી ઠંડો દિવસ વાલ્મીકીનગર હતો, જ્યાં તાપમાન 11.2 ડિગ્રી હતું. બિહારના લગભગ 26 જિલ્લાઓમાં દિવસ દરમિયાન પણ ઓછો તડકો નીકળી રહ્યો છે, પરંતુ ઓછી ગરમીને કારણે ઠંડીથી રાહત મળી નથી. પહાડોમાં સતત હિમવર્ષાને કારણે બિહારના તમામ ભાગોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. આ સ્થિતિ 13 જાન્યુઆરી સુધી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 14 જાન્યુઆરી બાદ તાપમાનમાં વધારો થશે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વારાણસી સહિતના વિસ્તારમાં હજુ 3 દિવસ સુધી ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે. કાતિલ ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લઈ રહ્યા છે.
अब की साल भयंकर है और लगभग हमको लग रहा है कि 8 साल के बाद इस तरह का ठंड अभी जो है बनारस में पड़ रही है। फॉग तो शाम में और सुबह में है, दिन में कोई खास नहीं है, लेकिन जो है अभी ठंडी तो बहुत ज़्यादा है। किस तरीके से बचाव कर रहे हैं? बचाव तो मान लीजिए कि देख ही रहे हैं कि चादर निकल गया है, टोपी निकल गया है अलाव से जी, अलाव वलाव अपना जो है लोग जला करके अपना किसी तरह से अपना ठंड से बचाव कर रहे हैं। बिल्कुल, बनारस में तो इस समय ठंड बेतहाशा ठंड है। जिस तरह से कोहरे का प्रकोप है, आप सुबह कहीं काम नहीं कर सकते, शाम में ही कोहरा आ जा रहा है और ऐसे में आपको काफी बचाव करना होगा। मैं खुद कपड़े आपको पूरे पहनने होंगे, जितने कपड़े आप पहन सकते हैं पहने, क्योंकि बहुत ज्यादा ठंड है और गलन भी है, साथ में हवा भी चल रही है। तो जितना ज्यादा से ज्यादा बचाव किया जाए, जितना ज्यादा अपना सिर्फ काम के लिए बाहर निकले और फिर घर में रहें, सुरक्षित रहें। बिल्कुल बिल्कुल लेना पड़ रहा है, क्योंकि ठंड का आलम काफी भयानक है। इस तरह की ठंड अमूमन नहीं देखने को मिलती है बनारस में। जिस तरह की अभी कुछ दिन से धूप भी नहीं निकल रही, तो बहुत ज्यादा प्रभावित है जनमानस।